મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાની ઉપસ્થિતિમાં બે મહત્વના કાર્યક્રમો યોજાયા હતા। મંત્રીઓના હસ્તે મોરબી આઈટીઆઈ પરિસરમાં બહારગામથી આવતા તાલીમાર્થીઓ માટે ₹12.10 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સાથે જ શિવ હોલ ખાતે યુપીએસસી અને જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે મેગા કારકિર્દી સેમિનાર યોજાયો હતો। શિક્ષણ મેળવી શકે એવા ઉદ્દેશ સાથે અમારા વિભાગે અહીંયા મોરબી ખાતે 100 બેડની એક વિદ્યાર્થીઓ રહી શકાયની હોસ્ટેલ મંજૂર કરતા આજે કે મોરબી ખાતે આવેલા 100 જે તાલીમાર્થીની કેપેસિટીવાળી આ હોસ્ટેલનું જે નિર્માણ થવાનું છે એમાં તમામ તાલીમાર્થીઓને માત્ર આઈટીઆઈની ટ્રેનિંગ જ નહીં પણ સારીમાં સારી સુવિધા મળી શકે, ખૂબ સારી રીતે સ્ટડી કરી શકે એ પ્રકારે બિલ્ડિંગનું નિર્માણ થનાર છે। અને આની સાથે સાથે આજે એક સેમિનાર માર્ગદર્શન પણ અત્યારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વિદ્યાર્થીઓને પોતાના કારકિર્દી માર્ગદર્શન માટે એ શું કરી શકે છે, કેવી રીતે કરી શકે છે, આગળ એમના માટે કયા કયા રસ્તા ખુલ્લા છે, જાહેર પબ્લિક સર્વિસીસમાં જો જોડાવા માગતા હોય તો એ લોકો કેવી રીતે એમાં જોડાઈ શકે છે એનું પણ એક માર્ગદર્શન આપવામાં આવ્યું।